નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો કાયમી શિક્ષક ભરતીની રાહ જોઈને બેઠેલા રાજ્યના લાખો ટેટ પાસ ઉમેદવારો જેમના માટે કાયમી શિક્ષક ભરતીને લઈ અને સરકાર દ્વારા મહત્વનું અપડેટ્સ બહાર પાડવામાં આવી છે। સરકાર દ્વારા એક નિવેદનમાં જાણવા મળેલ છે કે સરકાર આગામી સમયમાં 12 થી 15,000 જેટલા શિક્ષકોની ભરતી ગુજરાત રાજ્યના હસ્તગત પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરી શકે છે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે 2 દિવસ પહેલાં એટલે કે 1 જુલાઈના રોજ સચિવાલય ખાતે સીએમઓ ઓફિસમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં જે છે તે મિત્રો કેબિનેટ કક્ષાની એક બેઠક મળી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 7,500 જે ભરતીની વાત થઈ છે મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં, સૌથી પહેલાં મિત્રો 7,500 જગ્યાઓ માટેનું નોટિફિકેશન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આવી શકે છે। ત્યારબાદ મિત્રો પ્રાથમિક શાળામાં પણ જે 2750 જગ્યા ઓલરેડી મંજૂર છે અને બીજી જગ્યાઓ એમ કરીને પ્રાથમિક શાળાઓમાં પણ મિત્રો 7,000 જેટલી જગ્યાઓ ટૂંક સમયમાં બહાર પડી શકે છે। આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે 10,000 જે જગ્યાઓ છે તે ક્યાં સુધીમાં મિત્રો સરકાર દ્વારા ભરવામાં આવશે અને પ્રાથમિક શાળાઓમાં પણ 10,000 જેટલી જગ્યાઓ સરકાર દ્વારા ભરાશે। સાથે એ પણ જાણીશું કે મિત્રો ક્યાં સુધીમાં નોટિફિકેશન આવશે અને કાયમી શિક્ષક ભરતી જે છે તે ક્યાં સુધીમાં સરકાર દ્વારા પૂર્ણ કરવાનું છે। આ તમામ જે બાબતો છે તેનો નિર્ણય આજે કેબિનેટ બેઠકની એક મિટિંગ થવાની છે મિત્રો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં। તો કેબિનેટ કક્ષાની મિટિંગમાં આ તમામ જે બાબતો છે તેના પર મંજૂરીની મહોર વાગી શકે છે। વિડીયોમાં વિગતવાર જાણીએ કે કઈ કઈ બાબતો શિક્ષકોની ભરતીને લઈ અને આજના જે બેઠક છે તેમાં ચર્ચા થશે। તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 10,000 જેટલી જગ્યાઓ પર સરકાર શિક્ષકોની ભરતી કરશે। કાયમી ભરતી માટે સરકાર હરકતમાં આવી ગઈ છે। ટેટ 2 પાસ ભરતી માટે જે છે તે તૈયારીઓ શરૂ થવામાં આવી છે। ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાઓ માટે મહત્ત્વના સમાચાર છે। સરકાર જે છે તે મિત્રો હવે જે છે તે 10 ભરતી કરવા જઈ રહી છે શિક્ષકોની 10,000 કરતાં વધારે ટેટ 1 અને ટેટ 2 પાસની જે છે તે મિત્રો આ ઉમેદવારો ભરતીમાં જે છે તે લાભ લઈ શકે છે। તાજેતરમાં જ મિત્રો ટેટ અને ટાટ જગ્યાઓ માટે સરકાર દ્વારા અન્ય વિભાગમાં 1852 જગ્યાઓ માટે ગત 1 જૂનના રોજ મિત્રો મંજૂરી આપવામાં આવી છે, જેમાં ઉર્દુ, મરાઠી, ઉડિયા વગેરે જેવી જે માધ્યમો છે તેમાં મિત્રો 1852 જગ્યાઓ ટૂંક સમયમાં ભરતી કરી સરકાર દ્વારા ભરવામાં આવશે અને આ ભરતીમાં મિત્રો ટેટ અને સીટેટ પાસ ઉમેદવારો જે છે તે ઓનલાઈન અરજી કરી શકે છે। મિત્રો આ સિવાય સરકાર દ્વારા મિત્રો ટૂંક જ સમયમાં જે છે તે મિત્રો પ્રાથમિક વિભાગમાં સાથે માધ્યમિક વિભાગમાં જે જગ્યાઓ આવવાની છે તેની વાત કરીએ તો ગુજરાતમાં 12 થી 15,000 શિક્ષકોની ભરતી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા રાજ્ય સરકારની તાકીદ કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગને કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર સુધીમાં 12 થી 15,000 શિક્ષકોની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જલ્દીથી ભરતી આ શિક્ષણ બોર્ડ દ્વારા કરી દેવામાં આવે। આપ સૌને જણાવી દઈએ કે ગત 1 જુલાઈના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેમાં ભરતી જે છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જેમાં 7,500 શિક્ષકોની ભરતી કરવા માટેનું નિવેદન ઓલરેડી સરકાર દ્વારા ગત 22 જુલાઈના રોજ બહાર પાડવામાં આવ્યું હતું। તો એ 7,500 જે ભરતી છે તેના નિયમો ઝડપથી તૈયાર કરી અને શિક્ષણ બોર્ડના સચિવ અને શિક્ષણ બોર્ડના અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે જલ્દીથી આ 7,500 જગ્યાઓનું જે છે તે નોટિફિકેશન સરકાર દ્વારા બહાર પાડવામાં આવે અને શિક્ષણ વિભાગ દ્વારા આ ભરતી ઓક્ટોબર મહિનામાં પૂર્ણ કરવામાં આવે। મિત્રો આજે મળનારી કેબિનેટ બેઠકમાં આ ભરતીઓને અપાઈ શકે છે આખરી ઓપ, જેમાં અલગ અલગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 7,500 અને પ્રાથમિક શાળાઓમાં પણ એટલી જ જગ્યાઓ એટલે કે 7,500 પ્રાથમિકમાં પીટીસી અને બીએડ પાસ ઉમેદવારો 1 થી 5 અને 6 થી 8માં ભરતીઓ આવી શકે છે। 2 દિવસ પહેલાં સચિવાલય ખાતે મળેલી હાઈ લેવલ બેઠકમાં સૂચના અપાઈ હતી। પહેલાં હાયર સેકન્ડરી અને સેકન્ડરીના 7,500 શિક્ષકોની જગ્યાઓ આવશે, ત્યારબાદ એટલી જ સંખ્યામાં પ્રાથમિક શિક્ષકોની 2 કેટેગરીમાં જગ્યાઓ આવશે। ઓક્ટોબર સુધીમાં તમામ ભરતી પૂર્ણ કરવા સરકાર દ્વારા શિક્ષણ વિભાગને આદેશ આપવામાં આવ્યો છે। મિત્રો આજે મળનારી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે બેઠક મળવાની છે તેમાં કુબેરભાઈ ડિંડોર, માનનીય શ્રી શિક્ષણ મંત્રી સાથે શિક્ષણ સચિવ વિનોદ રાવ અને અન્ય શિક્ષણ વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના સાથેની જે મિટિંગ છે તેમાં મિત્રો આ તમામ ભરતીઓને આખરી ઓપ અપાઈ શકે છે। આપ સૌને જણાવી દઈએ કે સૌથી પહેલાં મિત્રો 7,500ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ભરતી આવવાની છે, જેના નિયમો હાલમાં શિક્ષણ બોર્ડ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે અને ટૂંક જ સમયમાં એટલે કે મિત્રો જુલાઈના મિત્રો 20 તારીખ સુધીમાં આ નોટિફિકેશન બહાર આવી શકે છે અને ત્યારબાદ મિત્રો 2750 જે ઓલરેડી અગાઉ પ્રાથમિક વિભાગમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જગ્યાઓ જાહેર કરી છે તે અને બીજી વધુ મિત્રો 5,000 જગ્યાઓ એમ કુલ 7,000થી લઈ અને 8,000 જગ્યાઓ પ્રાથમિક શિક્ષણમાં પણ ભરવામાં આવશે કાયમી શિક્ષકોની અને જે આ બંને ભરતીઓ મિત્રો જે છે તેની મહોર આજે બેઠકમાં મારી દેવામાં આવશે સરકાર દ્વારા અને આગામી ઓક્ટોબર મહિનામાં આ તમામ ભરતીઓ પૂર્ણ કરવા સરકાર દ્વારા શિક્ષણ બોર્ડ અને શિક્ષણ વિભાગને જે છે તે આદેશ કરવામાં આવે છે। આથી લાખો ટેટ પાસ ઉમેદવારો કે જેઓ ગત 18 જૂનના રોજ
ગાંધીનગર ખાતે ધસી ગયા હતા અને સરકારને ભીસમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના જે પ્રયાસો છે તે મિત્રો સફળ થતા હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક સરકાર ભીસમાં આવી અને આ તમામ જે લાખો ટેટ પાસ ઉમેદવારો છે કે જેમનું સારું મેરિટ બને છે અને જો કાયમી શિક્ષક બનવાને લાયક છે અને ઘણા લાંબા સમયથી સરકાર સામે જે છે તે મિત્રો આંદોલને ચડેલા છે તેવા ઉમેદવારો માટે આ આશાનું કિરણ છે. સરકાર ઝડપથી આ 15,000 જગ્યાઓ જે સરકાર દ્વારા મંજૂર થશે આજની બેઠકમાં તેની ભરતી લાવે અને લાખો ટેટ પાસ ઉમેદવારોને યોગ્ય ન્યાય આપે તેવી આશા છે. જય હિન્દ. અસ્તુ.